આ ઘરનું શું છે? આ ઘરનો ઇતિહાસ કહો થોડો. 80 વર્ષ જૂનું અને આની અંદર માટીથી ચણતર કરેલું. માટીથી હા ઈંટોથી માટીથી ચણતર કરેલું અને સિમેન્ટનું પ્લાસ્ટર ઉપર લાકડાની બધું લાકડાનું એમ? આ બધું લાકડાનું સાગના. પણ એક વસ્તુ છે કે આટલા વર્ષોથી જઈને ગામડામાં પણ ઉદય નહીં લાગી નહીં. હા એટલા વર્ષો જૂના બી અહીંયા લખ્યું છે શ્રીરામ. આપણું કિચન. હા શું કહે છે મમ્મી? એટલું મોંઘું? તો જ ના કબાટ બબાટ બધું શાકનું જ છે ને. ઉપર આંટો મારતો. હા એ ઘંટી જોવા જઉં છું. જોરદાર ઘંટી છે. હા હા કોઈ ના લઈ જાય. જો આ ઉપર આપણું. અરે મમ્મી એ પેલું વિન્ટેજ વસ્તુ છે અત્યારે એને ક્યાંય નખાય નહીં. જો હા એ જ ને કોઈ ના અપાય. જો બાકી જૂનું આ રીતે જો આ ઘંટી વર્ષો જૂની ઘંટી. અને આ પેલું વર્ષો પહેલા ગેસની ઉપર આવું મૂકતા હતા ને. આ કેટલું હેવી છે. હે હા એ ગેસનું છે. અને આ બાલ્કની. અરે ચૂલા ઉપર એટલે મતલબ એ જે બી હોય એ ચૂલા ઉપર એવું મૂકતા હતા પહેલા એમ. અરે ભાઈ નહીં હલે. અને હુંડલા જો હે ટોપલો પેલાનો પેલા કાળા માટલા જો કાળા માટલા છે. અરે અહીંયા બી બહુ મોટું પડ્યું હતું. આ જો હા આ લોટ બાંધવાનું આવી ગયું. એ દિવસે મમ્મી કહેતી હતી દેવ આ વસ્તુ લાવવાની કહેતી હતી. આ લોટ બાંધવાનું જો એ આ રાંધવાનું જો આ બધું લઈ જવાય. આ બધું રાંધવાનું લઈ જવાય. આને કીધું ના ભાઈ એવું કશું નહીં. આ ભાઈ બાજુ જવું પણ કઈ નહીં. જો અહીંયાથી બહારનો વ્યૂ કેવો દેખાય ને દેખાડો. આ ખોલતું કેમ નથી? ખોલતો આવ્યો નીચે ખોલતો. ડેલાની એટલે ઘરની બહાર આવું વ્યૂ દેખાય. કેટલા વર્ષો જૂનું પપ્પા રહેતા હતા અહીંયા. પડતી નહીં બહાર શાંતિથી. કહું છું પડતી નહીં તો બચી ગઈ ને? નહીં બચી. ના રહેવા દો ના ખોલશો. કેવું છે બાકી આમ? ત્યાંથી આપણે એન્ટ્રી મારી. આમ આ આપણું ગામ આખું મોટા ઉભડા.